માતા એ બધાને નવા લોકોમાં સ્વાગત છે. પપ્પા અવતારમાં દૂધ લેવા જાય. અમારે પ્યાહુને ફેરવી નાખ્યું. પપ્પા એ વાહિંદુ હજી કરવાનું બાકી છે. મમ્મી તો શાક ને એવું મેં કે કેમ મમ્મી શાક ને એવું મોડું થઈ ગયું? હે મોડું થઈ ગયું એમ? હવે શું કામ કરવાનું છે આજ તમારે? વાવવાનું ને એવું કરવાનું છે. શું વાવવાનું છે આપણે? માંડવી કપા તો આપણે સોંપી દીધો. માંડવી ભેગો એવું છે. એક ઓળ કપ્પાની ને એક ઓળ માંડવીની ને મને બેન ને ભાઈ ને હુતા હે તો 7 વાગ્યા ને તો ઊભું થવાનું ખબર ન પડે એમ. તો રાતે છે ને મકોડા મકોડાને પાંખ ને એવું છે ત્યાં સુધી વાળવાનું છે. પછી આપણે ઘડી કારખાને જવાનું છે. અત્યારમાં વાદળ ચડી ગયું. વાદળ તો 2-3 દિવસનો વરસાદ આવે એવું છે પણ આવે ને થોડોક આવે ને પછી ન આવે. બેસને ઊભા થઈ જાય પછી આવવાનું હોય કારખાને. કારખાને ઘેર આવી જશે કેમ કે કપાની એવું સરપંચ છે. કપા લાવ્યા છે. કપાને એવું બધી વાડીને ચોપે છે. હાથીને એવું આવ્યું છે. મમ્મી ગાય નાખશે આપણે કારખાને ગયા બેન તો હાર્દિક ભાઈ ને બેન ને હંધાય વાડીમાં લાગી જાય. આપણે સોંપા મળી હાથી આવી દીધા. કપાને એવું સોંપા આવી જશે. હાથી આવે છે અને કપાને એવું સોંપે છે. માંડવી વાવવાનું છે તે માંડવી વાવી છે. આમ હંધાય ખેતરમાં કામ કરે છે. એનું છે એટલું વવાણું છે એટલો કપાસ સોંપ્યો છે. આમ હજી વાવવાનું બાકી છે. ઓલા ખેતરમાં બાકી દાદાના ખેતરમાં બાજરીને એવું વાવવાનું છે. આમ હંધાય હવે ખેતરમાં કામ કરે બળી જાય આવે. હાલો મારે વિડીયો વાહેરી છે કપાસ પણ ઠેલી હાથમાં જ છે સોંપા મળી. કપાને એવું સોંપતા હતી એ પછી અહીંયા હંધે સામાન્ય મૂકી દીધો. કપાસ સોંપી દીધો છે. માંડવી વાવી દીધી છે ને હજી વાવવાનું બાકી છે. છાંટાઈ કરવા માંડ્યા છે. હવે આને હે ને બૂરે છે. આપણે કપાને એવું નાખ્યું ને આમ હાથી કરીને બૂરે છે ને બૂરવાનું ને એવું હોય ને મમ્મી ને બેન ને એ હાથીવાળા માટે જમવાનું બનાવે છે. ને આ લેટ આવી ને ફૂલની તે બાજરને એવું દળે છે મમ્મીની. તો આમના પપ્પાને અંદર પપ્પા ગયા છે ગામમાં કાંઈક લેવા રાંધવાની હતી. જો અહીંયા શીખલે એમ સરસ છે. કારેવડાને એવું સરસ છે. અહીંયા હાથી બુરે છે. આપણે હવે કામે તાવા નાખડી તેમ થઈ રહ્યા કેમ કે અત્યાર બધી કપાસ વધતા કપાસ પણ ધીમો એમાંથી વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયું. પછી આમાંય વાવવાનું બાકી છે તે હાલે છે હાથી એ બુરા જાય પછી કેમ કે વરસાદ ન આવે આપણે હવે કારખાને નાઈ નાખીને પછી જાય કારખાને કે બપોરે કાંઈ વિડીયો ઉતાર આવે તેમ નહીં રહેતા તો કારખાને જવાનું તેમ થઈ જાય તો જાય કારખાને કારખાને જવાનું તેમ થઈ ગયું છે ને આમ કાકાની બળીજા લઈને હાલા જાય છે કેમ કે એ અત્યારે જમતા જમી કાઢવીને હવે જાય છે કેમ કે ટાઈમ થઈ ગયો છે વાવવાનો એટલે બાજરી વાવવા જાય છે. મમ્મીની બકાલું ને એવું સોપન છે. આ તો આપણે માંડવી છે ના દાણા શું લે ફરો આ ફાડી વીણી ઓલા મને માંડવી વાવી એમાંથી માંડવી પાક કરવા બેન એમ કે અમારા આદિભાઈ તમે વિડીયો ઉતારશો કે? હા આદિભાઈ વિડીયો ઉતારશે ને આપણે હા હાલો ભાઈ ફોન મેં તો ફોન લઈ લીધો છે અમારે દર્શનભાઈનો એ કારખાને રાવત આ થઈ જાય ને આમ લો નીનું એમના બકાલું છોકરા રાહે આપણે રહી થઈ ભાગ લેવામાં આદિભાઈ ને પેલા હાથે માવો ખાવ માવો લેવા આવે છે આપણે હવે જાય કામ કેમ કે મીઠો માવો લેવા આવે છે મીઠો માવો લઈએ જ ને ભાગ મંગાવ્યો છે મારી મમ્મીએ ખાધું ને તો ભૂખ ને મળતી તો આપણે રહી દુકાન આપણે દુકાન એટલે આવી જશે ઘરે ને આપણે રહી વાડીમાં મમ્મી તો આમ કપાસ રોપે છે બોલા ખેતરમાં એની સોંપો હોય ને એ દૂર સોંપા રહ્યા જા ને એમાં એક સા બાકી જો હા સોંપા જાય ને એમાં બેન જાય કંઈક સોંપે છે હું સોંપે આવડને નહીં ખબર જાણ પૂછવી જો હું સોંપો બકાલ બકાલ વાલોર તું વાલોર ને તું ને એવું હજુ એ સોંપે છે મમ્મી દામ છે ને એ કપાસ સોંપે છે ને સાઠા ખરે છે ને આમ બાજરી વાવે છે
ના બાજરી વાવવાની છે આપણે લાવવાની એના ગાઈ એટલે તો ઘરે વી આવ્યા છે ઈ મમ્મી તો ક્યાં કરીને બેઠા તો થાકી ગયા પછી મારું મોઢું ને દેખાણ થાકી ગયા જઈ અને હતા સુધી ખેતરમાં કામ કરતા ને અમારી બેન નાઈને આમ દો ડુંગળા ધોવે છે ને હજી સાથે દાદાનો ઓલામ વાવે છે રોવ સામે હું કહું મમ્મી આપણે સામે બાકી છે વાવવાનું. હા હજી અમારે અડધું બાકી છે આમાં હજી 2-3 દી પછી વાવવાની હજી અમારે વાવવાનું બાકી છે એટલે 2-3 દી પછી આવશે વાવવા એમાં વાવવાની હવે આપણે એવા દુકાને જા ને એ નાસ્તો લાવવાની નાસ્તો આપણે કરી લઈએ ભૂખા થઈ ગયા અત્યારે હવે નાસ્તો કરી લઈએ આપણે તો કારખાને ઘેર આવ્યા છીએ ભાઈને આજ ફોન દેતા જા હું ભાઈનો ફોન લેતો જોઈ કે વિડીયો ઉતારો દેતો અમારી બેન હે દાંત કાઢે બેને હું કરી નાખ્યું ને તમને દેખાડું મારો નવો શર્ટ છે ને બાળી મેં એક બાળી ઈસ્તરી કરવા મેં ઈસ્તરી કરવાનું કીધું 3 શર્ટને કરી ને આ એક લાલ શર્ટને હાવ ફાંકા પાડી દીધા જો બળી ગયો હવે આ ગાભોમાં નાખવું પડશે કેમ કે આ પહેરાય એવો નેરો જૂનો થઈ ગયો આ કેદુની હંધાઈને એમ તો લાલ બહુ પહેરે પણ મને લાલ લાગે લાલ કપડાં મારે વધારે છે લાલમાં તમે આ નવા પહેરવા કાઢ્યા હવે એક જોડી પાછી કાઢવી પડશે એવું લાગે છે હવે એમ છે ને અમારા હાર્દિકભાઈ ની સાથે વાવતા અંધુ વાવી દીધું હાર્દિકભાઈ થોડુંક હજી બાકી છે એમ કે આપણે બાજરી વાવી છે ને માંડવી વાવી છે ને કપા વાવ્યો છે ને અત્યારે પાછું વાદળું થઈ ગયું ને દાદા એ બાજરી વાવી છે હવે આવે વરસાદ એટલે ઉગતું થઈ જાય મારી મમ્મી વાહિંદુ કરતા હા કેમ મમ્મી આ તમારો વારો આવી ગયો નહીં નું બેન ગુથે એટલે આજ તો હવે મમ્મી એવું છે ને આ મંદિર મમ્મી બેને શર્ટ બાળી દીધો હવે શું કરશે નેચ છે તાર પહેરશે એ પણ હા વાહે ફાકું પડી ગયું સિલાઈ લાગે એમ જ નહીં ઠીકડી મરાઈ હતી જો મમ્મી પાછા દેશી જુગાડ કરે કેમ કે ખેતરમાં કામ કરતા હોય ને તો પહેરવા થાય કાંઈ વાંધો નહીં આપણે પહેર લેવું ખેતરમાં કામ કરતા હશે ત્યારે હા એવું છે ને હવે આપણે કાંઈ કામ નહીં પપ્પા દૂધ લેવા જશે એ બીજું કાંઈ કામ નહીં હવે એવું આદિભાઈ તો થાકી ગયા છે તે હુઈ ગયા છે અહીંયા આદિભાઈ વાવીને થાકી ગયા હે એવું છે હા એવું ને મમ્મી આમ ફૂઈનો ફોન આવ્યો ને વાતો કરે છે ને આપણે ખાટલો ને એવું પાથરી દીધેલો છે ને આમ બહાર વરસાદ ચાલુ છે ત્યાં આપણે ગલપ કરી નાખ્યો છે ને આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવલમાં ત્યાં સુધી બધાને જય માતા બાય